નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। વોર્ડ નંબર 3 માં આવેલા શ્રી લીલા ફ્લેટ પાસે ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહિમામ। હાલમાં જ ઉભરાતી ગટરોના પાણીમાં એક વીજ વાયર તૂટી પડતા એક માસૂમનું મોત નીપજ્યું। નગરપાલિકાને વારંવાર રજૂઆત છતાં પણ કુંભકર્ણ બનેલા તંત્ર નહીં જાગતા આખરે એક પરિવારનો લાડકવાયો પુત્ર મોતને ભેટ્યો। ત્યારે હવે સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સ્થાનિક કોર્પોરેટર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 3 માં આવેલા શ્રી લીલા સોસાયટી પાસે પણ છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહિમામ પોટારી ઉઠ્યા છે। આ વિસ્તારમાં બાજુમાં પણ જૈન સ્કૂલ આવેલી છે અને વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે। અહીં પણ બારેમાસ ઉભરાતી ગટરોના પાણીના તળાવ નિર્માણ થયું છે। સોની પરિવારે તેઓને દીકરાનો ગુમાવ્યો તેવી કોઈ દુર્ઘટના બને તેવી સ્થાનિકોમાં દહેશત ફેલાયેલી છે। જુઓ શું કહી રહ્યા છે શ્રી લીલા સોસાયટીના રહીશો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા જૈન સ્કૂલ પાસે શ્રી લીલા ફ્લેટમાં રસ્તા પર મેઇન રોડ પર ગટરનું પાણી ઉભરાવાથી જૈન સ્કૂલના બાળકો આવતા જતા ત્યાંથી જ પસાર થઈ રહ્યા હોય છે અને ગટરનું ગંદુ પાણી ત્યાંથી જ પસાર થઈ રહે છે અને અમે લોકોને આવવા જવામાં બહુ જ તકલીફ પડી રહી છે। એટલા માટે અહીંયા આગળના કોઈ જ કશું કામ કરવા રાજી નથી। એટલા માટે અમારો એક જ સિદ્ધાંત છે કે બધી ગટરોના પાણી બધી જગ્યાએ પાણી નીકળ્યા જ કરે છે। નગરપાલિકામાં કોર્પોરેટરને પણ ફોન કરે છે, કોર્પોરેટર ફોન ઉઠાવીને કોઈ પણ અમને રિસ્પોન્સ આપતા નથી, ફોન કાપી કાઢે છે। નયનભાઈને પણ ફોન કરીએ છીએ, વોર્ડ નંબર 3 ના જેટલા સભ્ય છે કોર્પોરેટર બધાને ફોન કરે છે, કોઈ અમારો આન્સર આપતા નથી અને એવું કે છે થશે। અમે ચેતન્યસિંહ ઝાલાની ઓફિસે પણ જઈને એ પણ એવું કે છે કે હા થઈ જશે। અમને નવરાત્રીનું કીધું, ગઈ નવરાત્રીમાં અમે લોકો મળવા ગયા હતા, આટલો બધો ટાઈમ થઈ ગયો તો પણ એ લોકો કશું કરતા છે નહીં। કેટલા સમયથી ઉભરાય છે? 4 થી 5 વર્ષથી કન્ટિન્યુ આ જગ્યાએ પાણી ઉભરાયા જ કરે છે, એનો કોઈ નિકાલ આવતો નથી, કોઈ નિવેડો કોઈ લાવતું નથી। હા થશે એવું જ કહ્યા કરે, કોઈ જોવા પણ નથી આવતું। પાણી જે નીકળે છે ગટરમાંથી 24 કલાક પાણી કન્ટિન્યુ ચાલુ જ રહે છે। જૈન સ્કૂલનું બધું પાણી ચારે જ બાજુનું, જો આર્યા ફ્લેટનું, જૈન સ્કૂલનું, શ્રી લીલા ફ્લેટનું, પ્રમુખનું, સત્યમ શિવમ સુંદરમનું, બધી જગ્યાનું પાણી એક જ જગ્યાએ આવે છે ને ગટર 24 કલાક ઉભરાતી હોય છે। બહુ જ ખરાબ પાણી, બહુ ગંદુ પાણી નીકળે છે અને ત્યાંથી સાપ પણ 24 કલાક ફરતા જ રહે છે ત્યાં આગળ। આજે નગરપાલિકામાં પણ જઈને નગરપાલિકામાં પણ કીધું, નગરપાલિકા વાળા એવું કે છે કે હા થશે અને નાની ચાલ હમણાં પાઇપલાઇન કરી પણ નાના ભૂંગરામાંથી પણ પાણી કેટલું પ્રસાર થઈ રહ્યું, પાણી તો લીકેજ થયા જ કરે છે। એટલે પાણી ત્યાં વરસાદનું છે કે પછી ગટરનું જ ઉભરાય છે, વરસાદનું નહીં। બાકી જો હવે વરસાદ નહીં બંધ થઈ જશે ને તો ગટરનું પાણી ઉભરાય જ કરે છે। ટોટલી ગટરનું જ પાણી બહુ જ ગંદુ લીકેજ થાય છે। ગટરનું પાણી સંડાસ બધું જ બહાર ફેલાય છે। જે ઘટના બની એવું બની શકે અને ત્યાં આગળ સ્ટેટ લાઇટ પણ અમને લોકોને આપી નથી, લાઇટ પણ ચાલુ નથી થતી। અમે કેટલી વખત એપ્લિકેશન આપી તો અમને સ્ટેટ લાઇટનું પણ અત્યારે એ નહીં, અંધારું જ હોય છે। રાત્રે 7 વાગ્યા પછી નીકળવું હોય તો મોબાઈલની બેટરી કે ઘરથી ટોર્ચ લઈને અમારે નીકળવું પડે છે। શું નામ? ઝરનાબેન આચાર્ય। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।